આવનારા 26, 27 અને 28 તારીખે વાંકાનેર મુકામે રાજ્ય કક્ષાનો અશ્વ શોનું જે આયોજન કરવામાં આવ્યું છે એ આખું આયોજન સરકારી વહીવટી તંત્ર અને ખાસ કરીને પશુપાલન વિભાગના દ્વારા દર વખતે કરવામાં આવે છે. આ વખતે પણ પશુપાલન વિભાગના દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. એમના સાથોસાથ ટુરિઝમ વિભાગ એટલે ગુજરાત ટુરિઝમનો પણ આ કાર્યક્રમને વ્યવસ્થિત રીતે માર્કેટિંગ કરી અને સહકાર કરવાનો પણ આખો રોલ રહ્યો છે. સરકારી કાર્યક્રમ હોવાના સાથોસાથ આયોજન જે કરવાનું થાય છે આ એક સરકારી સિસ્ટમ છે. આયોજન કાઠિયાવાડી અને મારવાડી એસોસિએશન એટલે કામા જે વર્ષોથી આપણા ક્ષેત્રમાં સૌરાષ્ટ્ર ગુજરાતના અંદર કાઠિયાવાડી અને મારવાડી ઘોડાઓ માટે કાર્યરત રહી છે એ એમના હસ્તક કરવામાં આવે છે. વર્ષોથી આપણે જોયું હશે કે આ કાર્યક્રમ ઘણી બધી જગ્યાએ થયું છે. આપણા આદરણીય આચાર્ય ઘનશ્યામ મહારાજ, જસદણ દરબાર સાહેબ સત્યજીતસિંહજી વર્ષોથી આ સંસ્થા સાથે કાર્યરત છે અને એમના માર્ગદર્શન નીચે આ એસોસિએશન ચાલી રહ્યું છે. અગાઉના સમયમાં દિગ્વિજયસિંહજી બાપુ વાંકાનેર પણ આ એસોસિએશનના મેમ્બર હતા અને ઘણા વર્ષો સુધી એક્ટિવિટીના ભાગરૂપ એમાં રહી છે. પછી જૂના વડીલોમાં દાખલા તરીકે આરડી ઝાલા સાહેબ જે પોલીસના બહુ સિનિયર અધિકારી હતા એ બધાએ આ એસોસિએશનના અંદર ખૂબ ભોગ દીધો છે. હવે આ વખતે દિગ્વિજયસિંહજી બાપુની યાદીની સ્મૃતિના ભાગરૂપે વાંકાનેરના અંદર 26 થી લઈને 28 સુધી આખા ગુજરાત લેવલનો આ અશ્વ શોનો યોજના કરવામાં આવી છે. જેમાં ખાલી ગુજરાત નહીં પણ ગુજરાતના બહારથી પણ ઘણા બધા ઘોડાઓએ એમાં એન્ટ્રી કરેલી છે અને આપણને પબ્લિકને આ બધા ઘોડાને જોવાનો લાભ રહેશે. આપણા ઘોડાઓની વાત કરીએ અને ખાસ કરીને કાઠિયાવાડી અશ્વની વાત કરીએ તો આપણે ગુજરાતના અંદર આપણી ધાર્મિક પ્રતિકરૂપ એવી આપણી ગીર ગા જે આપણે ગૌ માતા જેને આપણે આટલો બધો ઇતિહાસ ને આપણી સંસ્કૃતિ જળવાઈ છે એને તો આખી દુનિયા જાણે છે. પછી આપણે વન વિભાગની ચર્ચા કરી તો આપણો એશિયાટિક લાયન સિંહ આની પણ ઘણી બધી પ્રસિદ્ધિ થઈ છે અને આખા દુનિયાથી બધા ટુરિસ્ટ આવીને આપણા ગીરના અંદર આવીને આપણા સિંહને જોઈ છે. તો શા માટે આપણા અશ્વ પાછળ રહી જાય? આ આપણી સાંસ્કૃતિક ધરોહરનો એક ભાગ છે. કાઠિયાવાડી અશ્વ દુનિયાના અંદર જે મુખ્ય ઘોડાઓ છે જે જાતિઓ છે એમાંથી એક છે. એટલે પૂરી રીતે કાઠિયાવાડી અશ્વ ને એનો પણ દિવસ મળે, પબ્લિકના સામે આપણી સાંસ્કૃતિક ધરોહરને જાગૃત કરવાનો એક અવસર મળે એવા વિચાર સાથે આ વખતે આ કાર્યક્રમને આપણે વાંકાનેરના અંદર યોજ્યો છે. 26 થી લઈને 28 સુધી અનેક પ્રકારના નોખા કાર્યક્રમો થશે. એની આખી ડિટેલ અમે આપને પહોંચાડશું. 26 સવારે આનું ઉદ્ઘાટન સમારોહ થશે જેના અંદર આપણા રાજકીય સામાજિક આગેવાનો બધા હાજર રહેશે. ગુજરાતના ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી પણ આમાં હાજર રહેવાના છે. આપણા મુખ્યમંત્રી શ્રી, આપણા ગૃહમંત્રી શ્રી, તમામ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં આ 3 દિવસનો કાર્યક્રમ યોજવામાં આવશે. એટલે આ મંચ ઉપરથી અને પ્રેસના માધ્યમથી સૌરાષ્ટ્ર અને ગુજરાતની તમામ જનતાને અમે બધાએ આ મંચ ઉપરથી અપીલ કરી છે કે આપ અમારા સાંસ્કૃતિક ધરોહર જે ગુજરાતનો છે અને કાઠિયાવાડી અશ્વ જે છે એને આવીને આપ જો નોખા પ્રકારના કાર્યક્રમો, નોખા પ્રકારની ઇવેન્ટ્સ થવાની છે. એને પણ ઘોડા અશ્વ માલિકોને પણ પ્રોત્સાહન મળે અને આ અશ્વ બ્રીડ જે આપણી છે એમાં જાગૃતિ આવે, નવી પેઢીને પણ ખબર પડે કે કાઠિયાવાડી અશ્વ શું હતું અને શું બની શકે છે ભવિષ્યમાં. આના માધ્યમથી અવેરનેસ આપણી જાગે અને આખા ગુજરાત અને આખા દેશના સામે આપણે આપણા અશ્વને મૂકી એવી આપણે આશા રાખી છે. જ્યારે દેશના અંદર આદરણીય પ્રધાનમંત્રીનો પણ મોદી સાહેબનો પણ એક મેસેજ છે કે કોઈ પણ ક્ષેત્રના અંદર સ્વદેશી આપણે અપનાવી તો પછી શા માટે આપણે આ ક્ષેત્રમાં પણ પાછા રહી? આ આપણી જ અશ્વની એક લાઈન છે, આપણા વિસ્તારની છે અને સ્વદેશી બધી જગ્યાએ આગળ વધે. આપણે હમણાં જોયું હશે કે મોદી સાહેબે બહુ સારી રીતે પ્રોત્સાહન કરીને દેશના અંદર જે આપણી સ્વદેશી કૂતરાઓની જે બ્રીડ્સ છે એને પણ આપણે આજે ટ્રેનિંગ કરીને આર્મીના અંદર મૂકવામાં આવે છે. આ બધાને તો પ્રેસમાં બધાને ખ્યાલ હશે. જ્યારે આ પ્રકારનો વિચાર ચાલતો હોય તો પછી આપણો આવડો મોટો ભગીરથ ઇતિહાસ આ કાઠિયાવાડી અશ્વનો રહ્યો છે. અનેક યુદ્ધોમાં, અનેક પ્રવૃત્તિમાં
આ ઘોડો જાગૃત રહ્યો છે. આપણે આજે પણ આખા સૌરાષ્ટ્રના અંદર ક્યાંય પણ આપણા સ્ટેચ્યુ જોશું તો જે પણ આપણા મહારથીઓ હશે એ બધાય કાઠિયાવાડી અશ્વ ઉપર બેઠા હશે. એટલે આ જૂની ઇતિહાસને જાગૃત કરવાનો એક જે હેતુ છે એ આ અશ્વ શોના માધ્યમથી આપણે કરવા માંગી છે. અને જે સ્પોર્ટ્સની જે આપણે વાત કરી, હવે તો ઇક્વેસ્ટ્રિયન કોમનવેલ્થ ગેમ્સ આવે છે દેશના, આવનારા સમયના અંદર ઓલિમ્પિક્સ પણ આપણે લાવવાનો પ્રયાસ કરી છે. આ પ્રકારનો જ્યારે સ્પોર્ટ્સનો રમતગમત ક્ષેત્રમાં પણ જ્યારે આપણે આગળ વધતા હોય તો આપણી પણ એવી ઈચ્છા છે કે કોઈક દિવસ આપણો પણ કાઠિયાવાડી અશ્વ આ શોમાં ક્યાંક આવે એવી લાગણી પણ અમે બધાએ રાખીએ છીએ. એટલે આ પ્રકારનો આપણો કાર્યક્રમ 3 દિવસનો વાંકાનેર મુકામે રાખ્યો છે. આ બધાને અને પ્રેસના માધ્યમથી આખા ગુજરાતમાં બધાને આપણે આમંત્રિત કરી છે કે આપણા સાંસ્કૃતિક ધરોહર જે આપણો આ અશ્વ છે કાઠિયાવાડી અશ્વ એને પ્રોત્સાહિત કરવા માટે, એને જોવા માટે અને એને સમજવા માટે બધાએ પબ્લિક આવી અને આ કાર્યક્રમનો લાભ લે એવી અપેક્ષા રાખી. 280 રજિસ્ટર્ડ ઘોડાઓ અત્યાર સુધી આપણા પાસે લિસ્ટેડમાં છે. આ કાર્યક્રમ આપણે તો કાઠિયાવાડી પૂરતી વાત નથી, કેમ કે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે કાઠિયાવાડી બ્રીડનું નોખું કોમ્પિટિશન થશે, મારવાડીનું નોખું થશે અને સિંધીનું પણ નોખું કરવામાં આવશે. એટલે ત્રણેય બ્રીડ્સનું મૂળ બધા ગુજરાતના છે, પણ ઘણા બધા ગુજરાત બહારથી પણ આ કાર્યક્રમમાં ભાગરૂપ થવા આવી રહ્યા છે. અને અત્યાર સુધી 280 નું પ્રોપર રજીસ્ટ્રેશન થઈ ગયું. કચ્છી મૂળ સિંધી બ્રીડ જે આપણા આ શોમાં અંદર આવશે એ જાજા ભાગે બધા કચ્છ વિસ્તારમાંથી